તો આ તરફ ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ વરસતાની સાથે જ રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા। 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે, કારણ કે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે પડી રહી છે, ત્યારે ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં 5 ઇંચથી વધુ વરસાદ છે તે ખાબક્યો છે। મોડી રાતથી અવિરત મેઘમહેર છે તે યથાવત છે, ત્યારે વિરામ બાદ ફરી સૂત્રાપાડા પંથકમાં વરસાદ છે તે શરૂ થયો છે। સૂત્રાપાડા તાલુકાના પસનાવડા, લોઢવા, બાવાની વાવ સહિતના જે ગ્રામ્ય પંથક છે તેમાં છે વરસાદ છે તે પડી રહ્યો છે। ત્યારે આ વરસાદના કારણે જગતનો તાત છે તેમાં ખુશીની લાગણી છે તે પ્રસરી છે। વાત કરવામાં આવે તો જે મગફળી, સોયાબીન સહિતની જે વાવેતર છે તે ખેડૂતોને હજી બાકી છે, ત્યારે વાવણી લાયક વરસાદના કારણે છે તે ખેડૂતોમાં ખુશીની લાગણી છે। વાત કરવામાં આવે તો જે ખેડૂતો દ્વારા મગફળીનું આગોતરું આયોજન કર્યું હતું તે પાકને પણ નવું જીવનદાન મળ્યું છે, ત્યારે હજુ પણ જે મેઘમહેર છે તે સૂત્રાપાડા સહિત જે ગ્રામ્ય વિસ્તારમાં છે તે યથાવત છે। આપને દ્રશ્યો બતાવું કે જે આ સૂત્રાપાડા પંથકમાં હાલ જે વરસાદ છે તે પડી રહ્યો છે, ત્યારે લોકોમાં પણ છે તે ખુશીની લાગણી છે, અને ખાસ કરીને જગતનો તાત છે તેમાં ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। સૂત્રાપાડામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે, અને જે વરસાદ છે તે સૂત્રાપાડામાં છે તે ખાસ કરીને છે તે પડી રહ્યો છે। મહેશ જોડિયા, ટીવી 13 ગુજરાતી, ગીર સોમનાથ।